નમસ્કાર મિત્રો, હું છું આપનો વિજય બારિયા. હું આજે મહુવાના તમામ લોકોને જણાવવા માગું છું કે મહુવામાં હાઈવે પર આવેલ રેલવે ફાટક બ્રિજ બનતા રેલવે તંત્ર દ્વારા છેલ્લા 5 મહિનાથી રેલવે ફાટક બંધ કરી દેવામાં આવ્યું છે, જેના લીધે મહુવાના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ રેલવે ફાટક ચાલુ કરવા માટે અમે અનેકવાર મહુવા પ્રાંત અધિકારી અને રેલવે વિભાગને રજૂઆત કરી હતી, છતાં રેલવે દ્વારા યોગ્ય પગલાં લેવામાં આજ સુધી નથી આવ્યા. ત્યારે જેના ભાગરૂપે આજે ફરીવાર અમે મહુવાના ડેપ્યુટી કલેક્ટર સાહેબને રૂબરૂ મળી અને ફાટક ખોલવા બાબતે ઉગ્ર રજૂઆત કરી અને એવું કહેવામાં આવ્યું છે કે સાહેબ, હવે અમારે કોઈ પણ હિસાબે આનું પરિણામ જોવે. આ રેલવે ફાટક કોઈ પણ હિસાબે ખોલવું જોઈએ અને જો આ રેલવે ફાટક ખોલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ટૂંક સમયમાં મહુવાના લોકોને સાથે રાખી અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું અને આ આંદોલન દ્વારા અમે રેલવે ફાટક ખોલાવીને જંપીશું. જો આ રેલવે ફાટક ખોલવામાં કોઈ પણ અધિકારી અથવા તો મહુવાના રાજકીય લોકો જે સત્તામાં જે બેઠા છે અવારનવાર આશ્વાસન આપ્યું પણ આજ સુધી રેલવે ફાટક ખોલવામાં નિષ્ફળ ગયા, ત્યારે મહુવાની પ્રજાને વિનંતી કરું છું કે ખોટી ચોકલેટો જે ધારાસભ્ય, જે સંસદ સભ્ય જે રજૂઆત કરેલી આજ સુધી ખોટા વચનો આપ્યા, ત્યારે કોઈ રજૂઆત કરતાં કોઈ પરિણામ આવેલ નથી. ત્યારે મહુવાના લોકોને વિનંતી કરું છું કે આ લડતમાં સાથ આપે અને સાથે જોડાય અને રેલવે ફાટક ખોલાવી અને પરિણામ લઈ એવી વિનંતી સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત.